આજે મેં પોકલગઢના રાજા સાથે 22 વર્ષના વેર અને 22 વર્ષના ભોલા હતા અને બેન શગુનાની આજ સુધી સાસરે પિયરમાં આવવા દીધી નહીં તો મને પણ આવવા દેશે નહીં. પણ પ્રભુની વાત છે ને વચન દીધું છે ને ગયા વગર તો ચાલશે નહીં. લાવતો મારી પાસે પવન બધી શોટ લઈ લઈને હું પિંગલગઢના ઘરે હે હકો હકો રતન વૈશો મને થાક લાગે છે ને મારી ઘર પણ થાકી છે. તો લાવ હરિયાળા વનમાં હું 2 ઘડી આરામ કરું અને પછી હું પિંગલગઢના પાદરે જવા નીકળું. જય રખડણી રાજે ઓ તેરે રે દીવડો જળહળો રે આજે ઉજીને આપણા કિલ્લા ગાડી કોઈ કોકણગઢથી કોઈ રસ્તો રાયકો આવે છે. અંદર આવવાનું કહે છે કે મહારાજાને કંકોત્રી આપી છે. અરે ભાઈ ઓલો મહારાજા અરે આટલો સખત ચોકી પહેરો હતો છતાં પણ કઈ રીતે તો અંદર આવ્યો? અરે મહારાજા તમારા પિંગલગઢના પાદરે લાલ કિલ્લા પર ચોકી મેળ્યો તો ગોઠવેલો હતો પણ કિલ્લાના લોક મારી અને તમારા સિપાહીઓ તો ઊંઘી ગયા હતા. હું 1 કલાક સુધી દરવાજામાં ઊભો હતો. મારે અંદર આવવું હતું પણ દરવાજો બંધ હતો. પણ મારી પાસે પવન વેધી શોટ હતી. શોટ ઉડાડી અને અંદર આવ્યો છું. તો પોકલગઢથી આવું છું ને પોકલગઢના અજમલ રાજાના કુંવર રામદેવ પીરના વિવાહ માટે તો બેન શગુનાને તેડવા માટે આવ્યો છું અને કંકોત્રી તમને દેવા માટે આવ્યો છું. તો મને વહેલે થકી બેન શગુનાને મારી હાથે મોકલો. અરે રત્ના શું વાત કરે છે? તને કદાચ યાદ ન હોય અરે અજમલ રાજાનો વાંચ્યો છે ને પુત્ર કેવનો લગન કેવું હોય. હે રત્ના રાજપૂત બનીને આવ્યો છે માટે તને જીવતો જવા દઉં છું નહીતર હું તારું મસ્તક ધરતી અલગ કરી નાખા. અરે મહારાજા તમારે જે કહેવું હશે તે તમે મને કહેશો. મારા મહારાજા વિશે એક પણ શબ્દ ના બોલતા કારણ કે તમને ખબર નથી અમારા મહારાજાના આવગણે તો પોતે દ્વારિકાનો નાથ વધારે છે અને ઘણાય પ્રગટતાની પ્રજા પૂરે છે. તમારું અભિમાન તમે છોડી દો. હું કંકોત્રી પણ લાવ્યો છું એટલે તમે અમારા મહારાજાને આગળ લગ્નમાં આવજો અને બેન શગુનાને મારી હાથે મોકલો. અરે રત્ના અરે અજમલ રાજા તો મંદિરે મંદિરે તંબુરા લઈને ફરી ફરીને થાક્યો. એ કોઈ
પુત્ર વંદન ના હોય અને પુત્ર પણ ના હોય જરૂર તું અમને બનાવવા માટે આવ્યું છે હું સગુણાને મોકલું તેમ નથી અને ભ્રાજી જો રત્ન રાજો ના માને તેને સંકટ જેલમાં ભરી દો કદાચ એ કહે છે કે મારે તે પરમાત્મા પધારે છે મારે જોવા છે કેવા છે જેવી મારા રાજાની આજ્ઞા મહારાજા થોડી કંકોત્રી પર તો વિશ્વાસ રાખો એમને તો કંકોત્રી ના છપાઈ આવે ના અરે અરે ઘણા છપાઈ દે છે આ કંકોત્રી છપાઈ છે કંકોત્રીમાં તમારું નામ છે ને કંકોત્રીના વિશ્વાસે તમે આવો હું તમને કંકોત્રી વાંચી સંભળાવું છું વાંચો શું લખ્યું છે સહર્ષ જણાવવાનું કે દ્વારકાધીશની અસીમ કૃપાથી પોકરણગઢ નિવાસી અજમલરાય રીણબીરસિંહના સુપુત્ર રામદેવપીરના વિવાહ વૈશાખવદી 11 રવિવારને તારીખ 26/3/2026 ના રોજ નિર્ધારણ છે તો આ શુભ પ્રસંગને નવદંપતીને આશીર્વાદ આપવા અભિવૃદ્ધિ કરશો જી પિંગલગઢ નગરીના મહારાજા પઢિયાર રાજા સહપરિવાર સાથે લગ્નમાં પધારવું ભલે ગમે તે હોય પ્રધાનજી અરે બઢિયા કોઈ દાડો નામે નથી નમશે નહીં આલે સતરે સંકટ જેલમાં પૂરી દો જોવા છે રામદેવ કેવા છે જેવી મા રાજાની આજ્ઞા ઓ ભાઈ તને સંકટ જેલમાં પૂરવાનો છે મારા મહારાજાનો આદેશ છે હરે પ્રભુ તમને મેં કહ્યું હતું કે પિંગલગઢનો રાજા પઢિયાર ક્રોધી અને અભિમાની છે અને જરૂર મને સંકટ જેલમાં નાખશે તો આજે મારે સંકટ જેલમાં પુરાવાનો વારો રહેશે પણ પ્રભુ નીકળતા નીકળતા તમે મને વચન આપ્યું હતું કે જ્યાં રત્ના જ્યાં તારે ભીડ પડી ત્યાં તું મને યાદ કરજે તો લાવ પ્રભુ હું તમને યાદ કરું આજે રતનો પુરાયો સંકટ જેલ મારે આજે રતનો પુરાયો સંકટ જેલ મારે મારી કોણલે મારે રતનો પુરાયો સંકટ જેલ મારે આ પિંગલગઢના રાજાએ રત્નાને પણ જેલમાં ભરી દીધો છે લાવ એને પણ ચમત્કાર બતાવો કે મારા પીઠી ભરેલા અંગ દેખાય એને મીડર ભરેલા હાથ દેખાય એના મેલના અંગે કોકડા કોકડા કરતા દેખાય મેલના એને પડતો દેખાય જય અલગદાની અરે ભગવાનજી વાજે કે વાત થાય છે અરે જે રાતે મને કરિયા બધી બચાડો અરે મારા ઘરના કાગડા કરી રહ્યા છે અરે દેવડી જજી રહી છે અરે મને હાથે પીઠી ચોરેલું અંગ દેખાય છે અરે હાથે બેંડર વાળા દેખાય છે જરા રાતે બીનો પડતો રહો જોઈએ માટે રત્તા રાખીને સત્વરે જેલ મુક્ત કરો અને સગુણાની જવાની તૈયારી કરો આજે લાગી પેલા તો મેં કીધું તું કે દ્વારિકાનો નાથ પોતે વધારે છે કંપરિયાના રાજમાં કેવા દીકરા હોય ચમત્કાર મરી ગયા ને હવે ગઢના કોકરા લેવા મળ્યા
વહેલે થકી મને સગુરાને મોકલી દો, મારે તો 1.5 દિનમાં ભોગવાનું છે. દેવી બાબા સગુણાબેનને મોકલવાનો આદેશ કરે છે. એ હાકો હાકો જતન વૈશો રઘુકરા ગમ કે છે. 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 બાર જાઓ વીરાવના રે રઘુકરા ગમ કે છે. બાર જાઓ વીરાવના રે રઘુકરા ગમ કે છે. આયુ આયુ હરિયાળું રઘુકરા ગમ કે છે. આયુ આયુ હરિયાળું રઘુકરા ગમ કે છે. હાકો હાકો જતન વૈશો રઘુકરા ગમ કે છે. હાકો હાકો જતન વૈશો રઘુકરા बोली वर्षा खान, अरे वाह, बोली वर्षा खान। आपको हमेशा जिस साल से कोई कर आया ना, इसका क्या हुआ? और समस्या का पीछे पीछे आता ही है, पीछे पीछे आता है। हाँ, अरे वीरवाल जी सरकार, अरे मैंने सुना है कि रमजान में राम से बता रहे हैं, तो राम ने कैसा है? और चमत्कारी लोग बोलते हैं चमत्कारी, मैं नहीं मानता, वो जादूगरी है, इसलिए उसका परिचय करना है। कहाँ मिलेगा? वर्षा खान, अपने नगर में एक कविराज है, ऐसा है? वो डेली उसका भूल गाता है, ऐसा है? अभी वो आता ही होगा, आता ही होगा। हाँ, आने दो। नजा देखे तड़े दर्शन करता रवा बेरना ओ अपनाए बनजा। अरे रे रमा तुम्हारा देवळे, हे रमा तुम्हारा देवळे चढ़े उगरना जोने तू। अरे रे नारी तुम्हारे नमन करे, हे बाबा तुम्हारे नमे मोटा मोटा जने भू। खम्मा 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 पीड़े काजी खम्मा रे मारा हिंदावा पीड़े गाई रे खम्मा नानू जाना राये काजी खम्मा रे मारा पकड़ दा पीड़े गाई रे खम्मा 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 रे जाने खम्मा।
मेरी बात जीवन से अरे अपने राज में आकर वो कौन है और किसका गुणगान गाता है? अरे कविराज, ये आप बोलिए किसका भगत। गुण गाते हो? अरे मैं कविराज हूँ, मैं गुणगान तो मेरा पीर का ही गा रहा हूँ। अरे तू रहता कहाँ है बे? तू किधर रहता रुड़ीचा में है? रहता हूँ, अंदर रुड़ीचा से आया हूँ और तेरे व्याख्या को समझाने के लिए आया हूँ। तेरा अभिमान छोड़ जा और मेरे पीर के शरण में आ जा तो तेरा उद्धार हो जाएगा। अरे कविराज, तू आजा सर में बसा भर के। अरे मैं तो भक्ति और भजन कर सकता हूँ, तो तेरे बादशाह के चरण में कैसे आऊंगा? तुझे भजन का क्या मिलता है? तुझे पैसे चाहिए, पैसे मैं दूंगा, तू अपने बादशाह अरे से दूंगा। भजन कैसे के लेनी है? वो तो भजन करना है, प्रभु का भजन वो तो काया शरीर के लिए करना है, आपका उद्धार होने के लिए करना पड़ता है। हरे रे दीपक जाने तो मतलब के, हरे दीपक जाने तो मतलब के, नौबत आगे नित भारी। हरे रे दर्शन करवा देवड़े आवे, हे बपया रे नवखंड ना नर ने नारी। हे माता मिनल दे, अरे माता मिनल दे ने पिता यजमल राई वीरा वीर मदेव छे हितकारी। अरे रे मेनी शकुना ने बाणो गजुबा, हे रानी ने काल दे तो ये डाली वाली छे बलिहारी। हे एवा तना तना ही नवर पीर नदिया इसमें तेरी भलाई है, वरना मारे जाएगा। अरे बादशाह, मैं बताता हूँ इतना कर ले, मेरे विदेश पीर का शरण में आ जा तो तेरा उद्धार हो जाएगा। वो तेरा अभिमान छोड़ दे और युद्ध में कुछ नहीं मिलेगा। अरे कविराज, अरे तेरा रामला तो मेरा शरण में अवश्य आएगा। तुझे चांस देता हूँ, तो अभी तक तुमने मेरा पर्चा नहीं देखा। मैं कौन हूँ? मैं बादशाह का बादशाह में शहंशाह हूँ। इसलिए बोलता हूँ कि तुम मेरी शरण में आ जा। अरे बादशाह साहब सुन ले मेरी बात, वो तो हिंदू का गुरु है, मुसलमान का ही पीर। हिंदुओं का गुरु है, मुसलमान का ही पीर। हाजरा हजूर है, तेरे जैसे गाफिर से दूर है। इसलिए मैं समझाता हूँ, अभी मेरी बात मान ले और मेरे पीर के शरण में आ जा। अरे मेरे पीर को मिटा सके वो जमाने में नम नहीं, मेरे पीर को मिटा सके वो जमाने में नम नहीं। मैं जमाने मेरे पीर से है, मेरे पीर जमाने से नहीं। अरे मुझे मार सके, अरे मुझे मार सके जमाने में दम नहीं है। अरे जमाना मुझसे है, मैं जमाने से नहीं। अरे बादशाह, गंगा का नीर जैसा कोई नीर नहीं है, गाय का दूध जैसा कोई खीर नहीं है। हिंद में प्रकट पर्चाधारी रामा पीर जैसा कोई पीर नहीं है। आजा मेरे पीर के शरण में। अरे कविराज, वो तेरा रामला मेरे शरण में आएगा। एक बात सुन ले, अरे मैंने ठीक गाने गाने पे लिखा है खाने वाले का नाम, अरे गाने गाने पे लिखा है खाने वाले का नाम, मेरी हर बंदूक की गोली पे लिखा है मरने वाले का नाम। इसलिए मैं कहता हूँ कि तुम भी मेरे शरण में आ जा, तेरा रामला भी शरण में आ जा। बादशाह सुन ले, दूध में दूध गाय का वर दूध गाय का, फूल में फूल गुलाब का वर फूल गाय का, राजा में राजा भोज राजा और राजा गाय का, पीरों में पीर तो हिंदुआ पीर और पीर गाय का। ऐसा है तो तुम्हारा पीर देखना है मुझे, तो कहाँ मिलेगा बताओ? अवश्य मेरा पीर का बेटा तो मैं करवा दूंगा। मैं जितना बताऊंगा इतना कर ले तो मेरा पीर का बेटा हो जाएगा। करूंगा तो सुन ले, अभी मेरे पीर की शादी है तो उसकी बहन शकुना को तेड़ने के लिए रत्ना राय का पिंगलगढ़ गया है और पिंगलगढ़ से तेड़ के वापस आ रहे हैं अभी हरियाणा वन में। तो जा उसकी बहन शकुना को लूट लेना। ऐसा है? और लूटना अकेला काम नहीं करना, लूटना अकेला काम करेगा तो मेरा पीर का बेटा नहीं होगा। उसकी बहन शकुना का वस्त्र हरण भी करना, तब मेरा पीर का बेटा हो जाएगा। तब तेरे को पता चलेगा कि तुम मेरे पीर के शरण में जाता है और मेरा पीर तेरे शरण में चलता है।
वो भी होगा। अरे तो ठीक है। कविराज करो कभी એ પેલો લીલા કોઈ લીલા વાળો કોણ શેરીઓ માનસ લીલા કોઈ લીલા વાળો કોણ શેરીઓ માનસ વિદાય જમલ રાયનો પહાડ શેરીઓ માનસ વિદાય જમલ રાયનો પહાડ શેરીઓ માનસ તેની ચગોયલા વીર શેરીઓ માનસ जीवा सखा कविराज क्या बोल के गया सुना 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 सुन ले मेरा सेहत अच्छा नहीं है इसलिए तेरे को जाना पड़ेगा कोई बात नहीं तो आपके पास कितने सिपाही है आपके पास बहुत सिपाही कितने बहुत है तो अच्छे अच्छे वाले सिपाही को लेकर जाओ ने वो क्या बोल कर गया हरियाणा जाना है रत्नो शगुना को लेके आ रहा है वहाँ उसको लूटने का है वस्त्र हरण करने का है लेकिन याद रखना जो मुसलमान की बहनें मेरी बहन होती है ऐसे रामदेव की बहन भी मेरी बहन है इसलिए उस पर बुरी नजर मत डालना कि आप मारे जाओगे सुना कोई बात नहीं बोलो ठीक है मुगल स्टार्ट बादशाह रे बादशाह रुको 5 मिनट يا الحبيب اسمها صبوحة خطبها نصيب من يدك كلمة بتعطيها كف وهز شتكير خليك شديد فريزة زيد عليها شوي عندي بيزة كل محتار اللي عارفة زيدة سويلي وقفة كان هيبة هي تسوي رقصة بياض يبلي واحد كرك يلا بياض طق زيار بوليس يلا سوي رقصة كالي رقصة المطرب ولا سنة فيها يا اخي فلوس عندي خوش فصلة يا اخي تفوز والله خوش رقصة يا اخي تفوز عندي خوش فصلة يا اخي تفوز والله خوش رقصة حلو زين مكاننا حلو ديكوريشن फिर बार जी बस आ गए ओ मेरे पास आए वो कहाँ से लाए ये वद्युल का है नहीं कहाँ से आए उदयपुर से राजस्थान वाले ऐसा है बेटा अच्छा तो युद्ध में जाना है जाओगे हाँ जाऊंगा माँ को पूछ के आए हाँ माँ को पूछ के आऊँ सही बात सब मुगली आ गए कब आ गया ठीक है नीचे करके आ जाओ सलाम वालेकुम अस्सलाम आपका नाम क्या है खान भाई खान सलमान खान वाह वाह बढ़िया अभी आपको एक काम करना है ठीक है बोलिए ना कि रामले की बहन सगुना रामले की बहन चौड़ा हरियाणा वन से जा रही है करियाना से हरियाणा वन से हाँ हरियाणा वन से जा रही है हाँ। उसका सारा माल लूट के उसका सारा माल लूट के मासा खान के पैरों में डाल रहा है किसकी पैरों में मासा खान के पैरों में नहीं वो काम नहीं होगा क्यों? नहीं करते यार वो लुट्टा क्यों नहीं करते आप ये किस लिए रखा है किस लिए रखा है डायरेक्ट बुराई मानेंगे नहीं सिर्फ काल माल ही लूटना है नहीं होगा काम बनेगा नहीं बनेगा बनेगा नहीं बनेगा बनेगा नहीं बनेगा 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 वही बोल दूसरे जाओ सलाम वाले हो वालेकुम अस्सलाम
आपका नाम क्या है? वाघ बकरी। ओहो, ऐसे कैसा नाम है वाघ बकरी? एक दिन वाघ को मारने गया, बकरी मर गई। अरे सारी बकरी है क्या इसमें क्या? हाँ, कोई बात नहीं। फिर रामले की बहन सगुणा रामले की बहन सगुणा हरियाणा वन से जा रही है। हरियाणा वन से जा रही है। हरियाणा वन से हरियाणा वन से सबको क्या समझ देता है बे? उसका सारा माल लूट के उसका सारा माल लूट के 5 के पैरों में डालना है। नहीं होगा होगा क्यों नहीं होगा? नहीं, काटने वाला मारने वाला काम हो तो बोलो। नहीं नहीं, लूट नहीं है। बनेगा? नहीं बनेगा। 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 बनेगा? सलाम वालेकुम बिरबल जी। वालेकुम अस्सलाम। बोलिए, क्यों बोला? आपका नाम क्या है? खान सलमान खान। अरे वाह वाह, बढ़िया बढ़िया। आपको एक काम करना है। बोलिए। कि रामले की बहन सगुणा रामले की बहन हरियाणा वन से जा रही है। हरियाणा वन से जा रही है। हरियाणा वन से जा रही है। कौन से वन? हरियाणा वन। हरियाणा वन। हरियाणा वन। अच्छा ठीक है। कल सुबह कान साफ करना, ठीक है? कल सुबह? कल सुबह तो नहीं होगा। अरे कल सुबह अपना कान साफ करने से बोल रहा हूँ। हाँ तो ठीक है। उसका सारा माल लौट के उसका सारा माल लूट के के पैरों में डालना है। नहीं, वो तो हम नहीं करेंगे। क्यों? क्योंकि हमारी 2 महीने की सैलरी बाकी है। वो मिल जाएगी। ठीक है, तो भी ठीक है। कोई बात नहीं, साइड में आ जाओ। और कोई बाकी? सलाम वालेकुम। अस्सलाम वालेकुम अस्सलाम। आपका नाम क्या है? हमारा नाम भरत केस पटावतर। अरे वाह, बढ़िया बढ़िया। भरत किस पटावतर? अच्छा, आपने काम सुना? बनेगा आपको काम? कि रामले की बहन सगुणा बहन सगुणा हरियाणा वन से जा रही है। हरियाणा वन से जा रही है। उसका सारा माल लौट के उसका सारा माल लूट के 5 के पैर में डालना है। जवेल के ऊपर में हाँ बनेगा ना? तो साइड आ जाओ। हो गया? नहीं, 2 बाकी है अभी। 2 बाकी। सलाम वालेकुम बिरबल खान। वालेकुम अस्सलाम। आप बिरबल जी। बोलिए बोलिए। सब सुना मैं, आपने सबका परिचय लिया। हाँ। आपने ये नहीं बताया तो आपके किस लिए काम करते हो, किस आका के लिए काम करते हो? हम बादशाह खान के लिए काम करते हैं। बादशाह खान के लिए आप काम करते हो। हाँ। बिरबल जी, बोलिए। आपको मैं ये बताना चाहता हूँ, बिरबल होके आप डर के बात कर रहे हो, वो मुझे शोभा नहीं देता। डरता नहीं हूँ, शांति से बात कर, इसीलिए। बिरबल शांति से बात नहीं कर सकता। बिरबल कौन है? बिरबल कौन है आपको मालूम नहीं है? बिरबल बादशाह के बाद में आता है। बिरबल की पंखाड़ ऐसी होनी चाहिए कि बिरबल सब पूरी सल्तनत हिल जाती है। अरे मैं गुस्सा करूँ कोई बात नहीं, ठीक है? मेरी भी पकड़ बाकी है, इसीलिए मैं ठंडा हूँ। पकड़ तो तेरा भी बाकी है बिरबल जी, तो हमको क्या देगा तू? मैं आपको गूगल पे कर दूंगा। गूगल पे की बात तो छोड़ो, पर आपका आका कहाँ है? मुझे दिखाई दे जरा। हीरा मेरा आका। बादशाह खान, आपका एक सल्तनत का परिंदा का एक पैगाम है। सलाम वालेकुम। वालेकुम सलाम। बादशाह खान, आपने बिरबल जी मुझे बुलाया है। बिरबल जी काम क्या है बताइए जरा। ये रामले की बहन सगुणा रामले की बहन सगुणा हरियाणा वन से जा रही है। हरियाणा वन से जा रही है। उसका सारा माल लूट के सारा माल लूट के हाँ और क्या? बादशाह के पैरों में डालना है। बादशाह खान के कदमों में डालना है। पैरों में डालना है। आपको काम बनेगा? बीरबल हो गए, वो इतना लूटने वाला काम नहीं हो सका तो हमारी सल्तनत बुलाना पड़ा, छोटू उस्ताद को भी लाना पड़ा हमको। वो तो बढ़िया करता है काम। है? वो काम बढ़िया करता है। वो काम नहीं, वो तोप है तोप। वो तो भी तो है। बोलिए, क्या बोलूं? आपका नाम क्या है? कचरा पूछा चोरी करने तू जा। अरे वाह, बढ़िया बढ़िया। फिर से बोलना एक बार। कचरा पूछा चोरी करने तू जा। अरे वाह, मैं तो अच्छा है वो। देखा ना छोटा धमाका। नहीं नहीं, धमाका है धमाका है। तोप है वो तोप। चलो ठीक है, बनेगा। बस अगर सबको काम बनेगा। हो गया। हेलो। जाओ, फतेह होकर आओ। ठीक है। बादशाह रे बादशाह। बादशाह रे बादशाह, दिल्ली का बादशाह, बादशाह रे बादशाह, दिल्ली का बादशाह। हे हाको हाको रतन भाईसो गोगरा हमके जे हाको हाको रतन भाईसो गोगरा हमके जे
અરે રત્ના ભાઈ બોલો બેન શગુના. આપણે હરિયાણા વનમાં તો આવ્યા પણ આ ચારે બાજુએ આપણે મોગલોએ ઘેરી લીધા છે. બેન તમારે ચિંતા કરવાની કોઈ જરૂર નથી. તમારો ભાઈ રત્નો બેઠો છે ત્યાં સુધી તો તમારે કોઈ ચિંતા કરવાની કોઈ જરૂર નથી. પરંતુ હાલો ને ભાઈ, હું મારા વીરાને યાદ તો કરો. ભલે ભલે પ્રભુને યાદ તો કરવા પડશે. ઓ મારા અલબેલા ભગવાન, ઓ મારા પાતળિયા ભગવાન, મારો વરદાયા જો. એના હરિયા વનમાં તને ગભરાવાની કોઈ જરૂર નથી. પ્રભુએ મને વચન આપ્યું છે કે જ્યાં જ્યાં રત્ના ભેટ પડે ત્યાં તમારે યાદ કરજે અને આપણે પ્રભુને યાદ પણ કરે છે. અરે તમે કોણ છો અને અમારું ભારત કેવું લખ્યું છે? बादशाह लुटारा છે. ભલે બાદશાહના લૂંટારા હોય તો અમારો ભારત છોડી દો અને અમારે જવું છે પોકરણગઢ. અશારે વાચા दिल्ली का बादशाह બિરબલ बोले बोलिए, ये कौन है? ओ पकड़ करते हो रत्ना राय का है फिर शगुना को लूट लेके जा रहा है सीधे सीधे माल लुटा देगा या युद्ध करेगा? पूछ लो ओ रत्ना राय का બોલીએ. आप बोल रहे हैं हम रत्ना राय का है पर आपको ये मालूम नहीं हम हरियाणा वन के घोंटे मुगल का सैनिक है क्या करने के मुगल का सैनिक है? मुगल का नाम सुना नहीं क्या सुना है. क्या कर लोगे? हम मुगल हैं आपको काटेंगे और बीच में से सबको बांटेंगे हम किसी से डरते नहीं. वेल सगुना को लूटना है तो पहले हमारे साथ लड़ना पड़ेगा. करना पड़ेगा, युद्ध करना पड़ेगा. और आपके साथ युद्ध की बात कर रहा है बीरबल जी युद्ध की बात कर रहा है अकेला आदमी वो तैयार है इसके लिए पूछ लो. मेरे साथ हाँ हाँ मैं तैयार हूँ. कोई बात नहीं, टिक करके लगाओ. मेरे जीते जीते शगुना को लूटना काम आपसे नहीं होगा. पहले मेरे को युद्ध करो और बाद में शगुना को लूटो. कोई बात नहीं, टिक करके लगाओ. पूरा जो लगाना, ठीक है? बादशाह रे बादशाह, दिल्ली का बादशाह, बादशाह रे बादशाह, दिल्ली का बादशाह. थोड़ी सी जाओ. बादशाह रे बादशाह, दिल्ली का बादशाह, बादशाह रे बादशाह,
तो तुम तो देखो क्या हुआ? साला बहुत भारी लगता है सब साथ में एक बार अब एक बार बीरबल जी आपको आना पड़ेगा मैं आता हूँ चलो सगुणों के बीच में लाओ हे भला भला माडी ना जाया वीरा रे भण जोरण वट तारी केली लुटाई मन माया रे भण जोरण वट हे भला भला माडी ना जाया वीरा रे भण जोरण वट हे भला भला माडी ना जाया वीरा रे भण जोरण तारे माते डाल हरियो मारे भण तारे माते हरियो कलोर पड़ तारे हाथे डाला पड़ारे भाड़ तारी तेरी करे बाल पड़ा के भण సరే మండలు हे तारी तेरी लुटाई वर मार हो हीरा मारा तेरी ले दे हो मार तेरी लुटाई वर मार हीरा मारा तेरी ले दे मार तारी तेरी लुटाई वर मार हो हीरा मारा तेरी ले दे मार
સાચું કહી દે કે નહીં તો તારા શરીરે કાળા ઘોડ નીકળશે. અરે રત્નાભાઈ, આ હરિયાણા વને વીરાય તો મને કેવો બોલ દીધો. જો બેન તો સાચું નહીં બોલે તો તારા શરીરે કાળું બોલ નીકળશે. અરે બેન, હા પ્રભુએ જે કહ્યું છે એ જ થશે, એટલે માટે સાચું તો કહેવું જ પડશે. અરે વીરા, સાચું બોલતા મારી જીભ અટકાઈ છે. આ હરિયાણા વનની અંદર મારો વીર એકલો છે, હાથે વીજળ બાંધા છે, પીઠે ચડેલું અંગ છે, મને બહુ બીક લાગે છે. એ આજે સવારે લાખોનો મારો આરલો ગયો. આજે સવારે લાખોનો મારો આરલો ગયો. ગઈ માર સાડીઓની ધૂળ. સવારે લાખોનો વીરા મારો આરલો ભાઈ રત્ના, બેનને લઈને તું પોકટગઢ રવાના થા. હું બાદશાહને પલંગથી પછાડીને પાછો આવું છું. ભલે ભાઈ, જય અલગ જય. અરે આજે નવા સોનાર તારા ઉદારે પાડો. અરે નવા સોનાર તારો ઉદારે પાડો. રે આજે કાલાને રે દિલે જાણા કરો. આજે કાલાને દિલે ઉજોડા કરો. રે આજે કાલાને દિલે ઉજોડા કરો. અરે પ્રભુ, પ્રભુ હું મારા ભાષ્યાને માફી માંગુ. પ્રભુ હું મારા ભાષ્યાને માફ કરો. ભલે ભલે, તો પણ મારા ધામની બેન છે એટલે તારા બાદશાહને હું જીવતો છોડી દઉં છું. પણ તારા બાદશાહને જાગે એટલે તારે સમજાઈ દેજે કે હવેથી આવી ભૂલ નહીં કરે કે તારે પછતાવાનો વારો આવશે. જય મહાપ્રભુની આજ્ઞા. જય અલગ. અરે આજે મુરગા હો રાધો રાજ રે રે. અરે પ્રધાનજી, દેશ ફર્યો, પરદેશ ફર્યો અને આપણા કોરેબાનું માગું ઝીલાવીને આવ્યો છું અને લગ્ન પણ જોતો આવ્યો છું. સાથે સાથે જાન પણ પાછળના પાછળ આવે છે. પોકરણગઢના અજમત રાજાના ઘેર કુંવર રામદેવ સાથે માગું ઝીલાવે છે. જાન પાછળના પાછળ આવે છે. અરે તડકો બાંધો ના લશ્કર પડ્યો ધર્મ મર્યાદા લાગો. બાંધો ના લશ્કર પડ્યો ધર્મ મર્યાદા લાગો. તડકો બાંધો ના લશ્કર પડ્યો ધર્મ મર્યાદા લાગો. બાંધો ના લશ્કર પડ્યો ધર્મ મર્યાદા લાગો. હમે રામા પીરને જાન Yeah.
જણ આવી છે ચાલો ઉતરવા આપો બદલાય હેઠળ હવે ઉતારા બુતારા વાદળ ફટાફટ ધોઈને કરી લે લગન પૂરું બની લે આપણે બીજું ચેક કરવાની પડે થાળી બાળી લાવો અરે હું તો તારા પર રે જાગા મોતીનો હું તો તારા પર રે જાગા મોતીનો હું તો વરદાન જય મારો સોના જય તો મારે પગડા કર્યા રે હસ્તના પ્રભા પંડો રાજા ઘેર વસ્ત્ર રણ થયા નવાલો મારો આપણે સીધા સોરી લીધી તો મહારાજા આપણે પૂરી બંધ પધરાવવા પડશે એ કન્યાના મામા કન્યાના પધરાવો સાવધાન મોમો બન્યા છો મોમાં એમ થોડી જવાય અરે મને કીધું તું શું લાગતું ફટાફટ છોડી સીધી બરાબર છે આપણે સંપો લાયા છે પેલા ખોટું આજે ગોરજી જીતલા રે સોના ચોરીઓ રે આજે ગોરજી જીતલા રે સોના ચોરીઓ રે હૈયે હર કનમાય ગોરજી જીતલા રે સોના ચોરીઓ રે હૈયે હર કનમાય ગોરજી જીતલા રે સોના ચોરીઓ રે મહારાજા જ્યારે હું પોખરણની અંદર માગો જિલ્લો આવ્યો હતો એ વખતે મેં તમારી સાથે ચોખવટ કરી હતી ગોમલકોટના સોડા રાજાની દીકરી નેતરબા શરીર અષ્ટ કળા છે અને કદરૂપા છે હવે મારે આના ફેરવવા કેવી રીતે તો રામદેવ મેં તમને ના કહ્યું હતું કે તમે તમારી ઈચ્છાથી માગું જીવી લીધું તો હવે ફેરા કઈ રીતે કરી પિતાશ્રી તમે આ મોહમાયાની અંદર ફસાયા છે અને તમને ખબર નથી આ વાતની એટલે જ્યારે વિષ્ણુ અવતારની અંદર તમારા ઘરે મેં તમને વચન આપ્યું હતું કે હું પુત્ર તરીકે તમારા ઘરે અવતાર કરીશ અને લક્ષ્મીબાઈએ મને વચન આપ્યું હતું કે હું સોડા રાજાને ત્યાં દીકરી તરીકે ત્યાં હું પણ ત્યાં જન્મ લઈશ પણ આ વાતને તમને ખબર છે